નમસ્કાર દર્શક મિત્રો, થાળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે મહત્વના સમાચાર. ભાવનગરના વેપારીને હની ટ્રેપમાં ફસાવી ખંડણી માંગનાર 2 આરોપીને ઝડપી પાડતી પોલીસ. ભાવનગરમાં વેપારી સાથે હની ટ્રેપ અને ખંડણીના કેસમાં મહિલા અને તેના પતિને ઝડપી લેતી પોલીસ. ભાવનગરમાં હની ટ્રેપ અને ખંડણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વેપારીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે એક મહિલાએ તેની દુકાનથી ખરીદી બાદ સંપર્ક સાધ્યો હતો અને હોટલમાં મળી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ બળાત્કારની ફરિયાદની ધમકી આપી રૂપિયા 10,000 પડાવ્યા હતા. બાદમાં મહિલા પતિ ભાર્ગવ અને તેના સાથીદાર શક્તિસિંહે 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી, જે અંતે 5 લાખ આપવાની વાત નક્કી થઈ હતી. સતત દબાણ બાદ વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને મહિલા અને તેના પતિને ઝડપી પાડ્યા હતા. આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થાળા એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. આભાર, ધન્યવાદ.